રાધે રાધે મિત્રો, કેમ છો તમે બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં દેશો અને અમે પણ મજામાં જ છે. તો આજે તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અમે એકદમ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે મારે બનાવવાનું છે ગવારનું શાક. તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આગળ બના રહેજો. જો ફાઇનલી હવે આપણે ગવાર મારા થઈ ગયા છે તો હવે એનું શાક મૂકી દઈએ. આપણે પહેલા થોડું તેલ નાખી દઈશું. જેટલું શાક હોય એટલું તેલ નાખવાનું, તમારે જેટલું હોય એટલું અનુસારમાં નાખવું પડે. હવે થોડીક મરચું નાખી દઈએ. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. હવે જીરું નાખી દઈશું, પછી હિંગ નાખી દઈશું, પછી ધાણા જીરું નાખી દઈશું, પછી હળદર નાખી દઈશું, પછી નમક નાખી દઈશું. તમે જેટલું ખાતા હોય એટલું નાખવાનું. હવે એમાં ગવારને એકદમ મસ્ત ના ધોઈ નાખવાના પેલા, પછી તેને એમાં નાખી દેવાના. હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું. શાક મૂકીને આપણે કરી દીધા છે કાયરો ભાઈને કમ્પ્લેટ. ક્યાં જવાનું છે કાયરો તારે? કઈ બાજુ? સામે ની બાર મંદિરે. ક્યાં જવાનું છે? આવડો મોટો ચાંદલો કોણે કરી દીધો છે? એવડો મોટો ચાંદલો કરવાનું કોણ કહે છે? તું કે છો? કોણ કહે છે? હા, કાયરો ભાઈ જો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. મોટો જબર ચાંદલો કરાવ્યો મમ્મી પાસે. અને હવે મારે એને હમણાં સાંતા આવે એટલે એને ભણવા મોકલી દેવાનું છે અને પછી કરવા જવાના છે રોટલા. ફાઇનલી હવે આપણું ગવારનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું સડી ગયું છે. એમાં મેં થોડાક ચણા લોટના ઢોકળા પણ નાખ્યા છે. એકદમ લાલ ચટાકેદાર બન્યું છે. જોઈ શકો છો કેટલું મસ્ત સડી ગયું છે. કોને કોને ભાવે છે ગવારનું શાક કોમેન્ટમાં કહી દેજો ની જરા. તો ફાઇનલી હવે જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો ગવારનું ઢોકળાનું શાક કેટલું મસ્ત મજાનું બની ગયું છે. બાજરીનો રોટલો પણ બનાવ્યો છે, ઘઉંની રોટલી પણ બનાવી છે અને ઠંડી ઠંડી છાશ પણ છે. તો હાલો બધા બપોરા કરવા મસ્ત મજાનું ટેસ્ટી ગવારનું ને ઢોકળાનું શાક ખાવા. હવે આપણે છે ને જમી લીધું છે અને આજનો બ્લોગ આપણો એટલો જ છે. તમને મારો બ્લોગ આજનો કેવો લાગ્યો છે? આ મારો પહેલો બ્લોગ છે. જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને ફરી પાસે મળશું કાલના બ્લોગમાં. બાય બાય.